માં જે બી કદાચ પગાર લાવીશ, જે બી માં રોજગાર વેપાર થશે, જે બી માં વકરો થશે ને એમાંથી માં વધાર નહીં પણ 100 રૂપિયા તે તારા નામના કાઢીશ દર મહિને. તમારી યથાશક્તિ પ્રમાણે, તમારા પગાર પ્રમાણે 100 રૂપિયા માં કાઢીશ તારા નામના. આ રીતે કદાચ એની નામની બચત કરો ને એના નામથી કોઈ ગરીબ કુવાસીઓ હોય, કોઈ અબોલા જીવ હોય, કોઈ બીમાર વ્યક્તિ હોય, કોઈ વૃદ્ધ કદાચ પીડાતું હોય ને એને દવાની જરૂર હોય, એને કદાચ દવામાં 500 રૂપિયા કદાચ કોઈ એવા ગરીબ પાછળ વાપરી નાખો ને તમારી માં પ્રસન્ન થઈ જાય. ધારો કદાચ વર્ષો સુધી તપસ્યા કરો ને એનું ફળ એક જ દાડામાં મળી જશે. દરેકને કહીશ તમે જે પણ કમાતા હોય એમાંથી 15,000 પગાર હોય ને તો દર મહિને અમથાય તમે પાન મસાલા બીડી ખાઈ જાઓ છો, વાપરી નાખો છો. તો વધારે નહીં 500 રૂપિયા 100 રૂપિયા તમારી યથાશક્તિ પ્રમાણે તે 100 રૂપિયાનું કદાચ દાન તમારી કુળદેવીના નામથી કરશો ને એ ભગવાનના દરબારમાં લખાઈ જશે અને તમારી કુળદેવીમાં સત આવશે.